સમાચારની શરૂઆતમાં વાત સ્વરાજના સંગ્રામની। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વચ્ચે કોંગ્રેસે સોંગ જાહેર કર્યું છે। સોંગ સાથે સોશિયલ મીડિયામાં મીમ્સ પણ જાહેર કર્યા। કોંગ્રેસે પણ એઆઈ જનરેટેડ વિડીયો તૈયાર કર્યા છે। આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મીમ્સ બનાવવામાં આવ્યા। સત્તા પક્ષ સામે માર્મિક ટકોર કરતા મીમ્સ બનાવ્યા છે, જેમાં ખાડા, વરસાદી પાણી, નકલી પનીર, જર્જરિત બ્રિજ સહિત અનેક મુદ્દે મીમ્સ બનાવવામાં આવ્યા છે। કોંગ્રેસ હવે સભાઓ સાથે સોશિયલ મીડિયા પર પણ પ્રચાર કરશે। અમિત ચાવડાની ઉપસ્થિતિમાં સોંગ લોન્ચ કરવામાં આવ્યું, તેમજ આ મીમ્સ પણ લોન્ચ કરાયા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, કોંગ્રેસ દ્વારા જે આ અનોખો પ્રયોગ હાથ ધરાયો છે તેના વિશે જણાવશો। ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને પ્રચારને લઈને રાજકીય પક્ષો તેજ બન્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાનું કોંગ્રેસ પાર્ટીનું સોંગ છે તે લોન્ચ કર્યું છે અને સાથે જ જે સોશિયલ મીડિયા માટે મીમ્સ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। જે રીતે રાજ્યની અંદર વરસાદી સિઝનમાં ખાડામાં પાણી ભરાય છે, ખાડાઓ પડે છે, તો સાથે જ નકલી પનીર હોય, બ્રિજના ભ્રષ્ટાચારના મુદ્દા હોય કે પછી પાણીની ટાંકીના જે મુદ્દાઓ છે, એ તમામ મુદ્દે અલગ અલગ મીમ્સ બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી જવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ તમામ જે મીમ્સ અને જે કોંગ્રેસ પાર્ટીનું સોંગ છે, હવે તો સમજો લઈ આવો પંજો, આ નામના સોંગ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે અને કહી શકાય કે પ્રચાર જે રીતે વધુ લોકો સુધી પહોંચી શકે, ઉમેદવારો લોકો સુધી પહોંચી શકે અને ઉમેદવારો પોતાની વાત લોકો સુધી પહોંચાડી શકે, તેને લઈને જ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોંગ્રેસ આ પ્રચાર છે તે કરી રહી છે। જી પ્રણવ, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ અમદાવાદના સૈજપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ નવતર અને આકર્ષક રીતે પ્રચાર કર્યો। તેઓ શિક્ષણની વિવિધ ડિગ્રીના હાર પહેરીને વિસ્તારમાં જનસંપર્ક માટે ઉતર્યા। બેરોજગાર યુવાનોને આકર્ષવા માટે કરવામાં આવેલ આ અનોખા પ્રચાર દ્વારા રોજગારના મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી હતી। ઉમેદવારોએ વચન આપ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલી રહેલી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવશે, તેમજ ખાલી પડેલી જગ્યાઓ પર ઝડપથી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। આ રીતે કોંગ્રેસે યુવાનોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો। યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન છે કે અમે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે, પરંતુ અમને ફિક્સ પગારના નામે શોષણ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટ પગારના નામે શોષણ કરે છે। ત્યારે અમારી પહેલા નંબરનો મુદ્દો છે કે સૈદપુર બોગા વોર્ડ અને અમદાવાદમાં કોર્પોરેશનની જગ્યાઓ 11,000થી વધુ ખાલી છે। એ 11,000થી વધુ જગ્યાઓમાં અમદાવાદના યુવાનોને નોકરીની તક મળે, કાયમી નોકરી મળે। તો ગીર સોમનાથના તાલાલા પંથકમાં ભાજપમાં ગાબડું પડ્યું। ઘુસિયા ગામે ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા। અગ્રણી રામભાઈ વાજા તેમજ 70 લોકોનું બાપા સીતારામ ગ્રુપ એ આપમાં જોડાયું। ઘુસિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાલ માહોલ ગરમાયો છે। આપ નેતા દેવેન્દ્ર સોલંકીના હસ્તે આપનો ખેસ ધારણ કર્યો। રામભાઈ વાજા તથા તેમની સાથે સતત સેવાભાવી કામ કરતું ગ્રુપ બાપા સીતારામ ગ્રુપ, એના 60 થી 70 સભ્યો સાથે આજે અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિને જોઈ અને બધાએ ખેસ પહેરી અને આમ આદમી પાર્ટીની અંદર એ પ્રવેશ કર્યો છે। તો નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આમલેથા બેઠક પર ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરાયો છે। ખાસ કરીને આ બેઠક પર 23,395 મતદારો છે, તેમજ આ વિસ્તાર જંગલ વિસ્તારમાં હોવાથી ઉમેદવારોને પગપાળા જઈને આદિવાસી મતદારોને તેમની ભાષામાં સમજાવવું પડે છે। ભાજપે આરોગ્ય સમિતિના ચેરમેનને રિપીટ ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસે નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખને મેદાનમાં ઉતાર્યા છે। બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં આ હાઈ પ્રોફાઇલ બેઠક પર સૌની નજર ટકેલી છે। મારા કાર્યો અને મને જે રીતના આવકાર મળી રહ્યો છે એ બદલ હું સમાજને ખૂબ ખૂબ આભાર માનું છું।
મારો જે વિસ્તાર છે આમલેથા જિલ્લા પંચાયત એ ડુંગર વિસ્તારમાં આવે છે અને દરેક ગામ જઉં છું તો મારા જોડે મારા કાર્યકર્તાઓ હોય છે, એમાં ગામના લોકો પણ રસ લઈને અમારી જોડે આવે છે અને આ વખતે હું ખૂબ જંગી બહુમતીથી જીતીશ. આખા જિલ્લાની અંદર એમને કોઈ કામગીરી ના દેખાય એટલે લોકો અમે જ્યાં જઈએ છીએ લોકો અમને પ્રસિદ્ધ અમે સારો મળે છે. અમને લોકો કહે છે કે સામેના જે વ્યક્તિ કોઈ દાડા અમારે ત્યાં આવતા નતા અમતા જાનના ગયા છે એમ તે લોકો ચૂંટાઈને ગયા તારના અમારા વિસ્તારની અંદર કોઈ દાડા આવતા નહીં હતા. એટલે અમને લોકોને બહુ સારો પ્રતિસાદ મળી રહે છે અને લોકો ઘેરે ઘેરે આવકાર મળે છે કે આજે હતા કોંગ્રેસ વાળા આવ્યા તે જે કામ કર્યું તે જ હજુ આ લોકો કોઈ ભાજપ સરકારની અંદર આ લોકો કોઈ કામ નહીં કરતું. એટલે બહુ સારો અમને પ્રતિસાદ ઘેરે ઘેરે અમને મળે છે. જીતના કેવા દાવા? જીતના અમારે 100% અમથી જ આવે, 110% દાવા છે. તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો રાજકોટમાં જેતપુરમાં સ્વિમિંગ પુલમાં યુવકનું મોત થયું. કાગવડ પાસેના હેવન રિસોર્ટની ઘટના છે. 33 વર્ષીય યુવક જે અચાનક બેભાન થઈ જતા પાણીમાં ડૂબ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મૃતક યુવાન ઓનલાઈન માર્કેટિંગનો વ્યવસાય સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. તેમજ ગુંડલ તાલુકાના નવાગામનો રહેવાસી આ યુવક જે પરિવાર સાથે રવિવારની મજા માણવા માટે અહીં આવ્યો હતો અને યુવકનું આજ ઓચિંતું મોત નીપજ્યું. તો રાજકોટમાં વિંછિયા જસદણ રોડ પર રખડતા આખલાના કારણે અકસ્માત સર્જાયો. બાઇક સવાર રોડ પર જઈ રહેલા આખલા સાથે ટકરાયો. આખલા સાથે ટક્કર બાદ રોડ પર બાઇક ચાલક પછડાયો હતો. આખલા સાથે અથડાતા બાઇક ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. હાલ ઇજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. તો ઉત્તર પ્રદેશના મથુરામાં એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. એક નેતા પુત્રએ કારમાં સ્ટન્ટ કરતા યુવતીને કચડી નાખી. ખેડૂત સંઘના નેતાના થારમાં સ્ટન્ટ દરમિયાન એક યુવતીને ટક્કર મારી. સ્ટન્ટ દરમિયાન ઝડપથી આવતી થારે રસ્તાની બાજુમાં પાર્ક કરીને બેઠેલી એક યુવતીને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે મહિલા હવામાં ઉછળીને નીચે પટકાઈ અને થાર કાર પણ રસ્તા પર પલટી ગઈ. ગંભીર રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર છે. અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જો કે ઘટના બાદ આરોપી ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે વાહન કબજે કર્યું છે અને કેસની તપાસ શરૂ કરી છે. આગળ વાત કરીએ અમેરિકાના લુઇઝિયાનામાં એક અત્યંત દર્દનાક ઘટના સામે આવી. અહીં શમર એલિકન્સ નામના શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરીને પોતાના 7 બાળકો સહિત કુલ 8 નિર્દોષ બાળકોની નિર્મમ હત્યા કરી નાખી. શ્રીવેપોર્ટ શહેરમાં પહેલા થયેલા આ ભયાનક હુમલામાં આરોપીએ તેની પત્ની અને અન્ય એક વયસ્કને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ એક સંપૂર્ણપણે ઘરેલું વિવાદની ઘટના હતી, જેમાં હુમલાખોર આરોપી પણ પોલીસ પીછો કરી રહી હતી ત્યારે અથડામણમાં માર્યો ગયો છે. 1 થી 12 વર્ષની ઉંમરના માસૂમ બાળકોના મોતથી હાલ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે છેલ્લા 2 વર્ષમાં થયેલી આ સૌથી ભયાનક ઘટના ગણાવી છે. તો સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો. ચીકુવાડી પાસે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો. ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ બસના કાચ તોડી નાખ્યા, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. લોકોનું ટોળું ભેગું થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આગળ વાત કરીએ મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં 8000 દીવડાઓથી મા ઉમિયાની આરતી કરાઈ. સમગ્ર પરિસરમાં જય ઉમિયાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું. નોંધનીય છે કે અહીં 5000થી વધારે ભક્તો મા ઉમિયાનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી. વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ માટે સંકલ્પ પણ લેવામાં આવ્યા. હજારો મહિલાઓ મા ઉમિયાની ભક્તિમાં જોડાઈ. આજના માધ્યમથી મહેસાણાની અંદર ભવ્યથી ભવ્ય મહાઆરતીનું આયોજન
તેના અનુસંધાને આજે યુવા સંગઠનની ટીમ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ માધ્યમથી આપ સૌ જે કોઈ મિત્રો મારી વાત સાંભળી રહ્યા છે તે દરેક સનાતની હિન્દુને મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં સનાતનની શક્તિને ઉજાગર કરવાના ભાગ અને સંકલ્પ સાથે આપ પણ એક સંકલ્પ લો. દર શનિવારે તમારી જ સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે 7 થી 8 કલાક દરમિયાન ચાહે કોઈ પણ ઈષ્ટદેવ કે માતાજીની આરતી ઉતારીને આપણે સંગઠિત થઈએ, શક્તિ ક્રિએટ કરીએ અને આવનારા દિવસોની અંદર સમાજને સુરક્ષિત કરીએ એવી લાગણી સાથે આપ સૌને જય ઉમિયા, જય હિન્દ, જય ભારત. તો અમરેલીના વડેરા ગામમાં અક્ષય તૃતીયાના શુભ અવસરે સમસ્ત ગ્રામજનો દ્વારા શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. રંગેચંગે યોજાયેલી પોથી યાત્રામાં ગ્રામજનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટે માહોલને વધુ ઉજ્જવળ બનાવ્યો. મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમમાં રંગ જમાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ભાજપના ઉમેદવાર ડેની પરવાર ગ્રામજનો સાથે ગરબા રમતા જોવા મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનીષાબેન શોહલિયા એ મહિલાઓ સાથે રાસમાં જોડાયા હતા, જેનાથી ધાર્મિક અને રાજકીય રંગનું અનોખું સંયોજન જોવા મળ્યું. ગામના સર્વે પિતૃઓના મોક્ષાર્થે તેમજ ગામની શાંતિ અને એકતા માટે તેમજ સર્વે જીવોના કલ્યાણ અર્થે ગામ સમસ્ત લોકોએ બધા આગેવાનોએ ભેગા મળી અને આ કથાનું સુંદર મજાનું આયોજન કરેલું છે. આ કથામાં સર્વે ગ્રામજનો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. તો બારે માસના મસાલા ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે જ બજારમાં હવે ભારે ભીડ પણ જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે મસાલાના ભાવમાં 80 થી 90% ઉછાળો નોંધાતા ગ્રાહકોને મોંઘવારીનો જોરદાર ઝટકો લાગ્યો છે. ખેડૂતો દ્વારા ઓછું વાવેતર અને ઉત્પાદન ઘટતા મરચા, હળદર આ ઉપરાંતના મસાલાના ભાવ બમણા થઈ ગયા છે. મસાલાના ભાવમાં 80 થી 90%નો તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને કાશ્મીરી મરચું જે હવે 900 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યું છે. ગયા વર્ષ કરતે આ સાલ ભાવ 80 થી 90%નો વધારો છે મરચામાં. ગયા વર્ષે મંદી હતી, ખેડૂતોએ ઓછું વાવેતર કર્યું, પાક એનામાં સાહેબ પાક ઓછો થયો, એના હિસાબે ભાવ વધારો થયો. ગયા વર્ષે મરચામાં મંદી હતી વધારે, બહુ ઓવર મંદી હતી, એટલે ખેડૂતોએ ઓછું વાવ્યું. આ વર્ષે ખેડૂતોએ ઓછું વાવ્યું એટલે પાક ઓછો થયો, એટલે ભાવ એનો દોઢો થઈ ગયો, દોઢો ને ડબલ થઈ ગયો એમ ગણો. ગયા વર્ષે રેશમપટ્ટી મરચું હતું 200 રૂપિયા, આ વર્ષે સીધું 450 રૂપિયા, 400-450 રૂપિયા. જોકે ભેળસેળયુક્ત અને શુદ્ધ મસાલા માટે જાણીતા જોટાણામાં લોકો આજે પણ નજર સમક્ષ દળેલા મસાલા ખરીદવા માટે ઉમટી રહ્યા છે, કારણ કે આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રાહકો મોંઘવારી હોવા છતાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નથી. મહેસાણાનું જોટાણા તેના શુદ્ધ અને ભેળસેળયુક્ત મસાલા માટે પ્રખ્યાત છે. એક સાથે મરી મસાલા ને બધું ભરવા માટે અમે દર વર્ષે જોટાણા આવીએ છીએ અને અહીંયા અમને વિશ્વસનીયતા જળવાઈ રહે એવું લાગે છે, કેમ કે આપણી નજર સામે આપણે જે મરચું મરી મસાલા લેવા હોય તો એ લઈ અને સિલેક્ટ કરીને પછી આપણે જાતે દળવા માટે આપવાના હોય છે. દળાઈ અને આપણી નજર સામે જેનું પેકિંગ પણ થાય છે, મોવાની પ્રક્રિયા પણ અહીંયા જ કરીને આપે છે, તો એ સારી પ્લસ પોઈન્ટ છે. જોટાણા મરચું અને હળદર, ધાણા જીરું, હિંગ વગેરે લેવા આવીએ છીએ દર વર્ષે, ઘણા વર્ષોથી આવીએ છીએ. એકદમ ચોખ્ખું ક્લીન મોઈને આપે છે, પ્લસ ઘણા વર્ષોથી આવીએ છીએ એટલે એકદમ નજર સામે દળીને આપે છે, કમ્પ્લીટ આપે છે એ લોકો. આપણે કઈ આમાં ભેળસેળ કે હાથે કઈ મતલબ ડર નથી રહેતો, એમ એકદમ ચોખ્ખું સરસ મળે છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. રવિવારે સુરેશ દાદાએ પરસેવો છોડાવી દીધો, 42 ડિગ્રી સાથે ગરમીનું તાંડવ.
રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. રવિવારે તો સુરત દાદા એવા આકરા પાણીએ જોવા મળ્યા કે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા. સવારથી જ સુરત દાદા ફૂલ ફોર્મમાં જોવા મળ્યા. બપોરના સમયે રોડ સુમસામ થઈ ગયા. ગરમીના તાંડવથી લોકો તોબા પોકારી ઉઠ્યા. અમદાવાદ, અમરેલી, વડોદરા, ગાંધીનગર અને ડીસામાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. રાજકોટ અને અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યા હતા, જેથી લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા. બે સિસ્ટમ 3 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. જાણો 3 દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ. ગુજરાતના એક તરફ કાળઝાળ ગરમી લોકોને દજાડી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ગુજરાતમાં બે સિસ્ટમ 3 દિવસ સુધી બગડાટી બોલાવશે. હવામાન વિભાગે 21મી એપ્રિલ સુધી માવઠાની આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિલોમીટર ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ટર્ફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. ત્યારે કયા દિવસે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. તો 21મી અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદ પડી શકે છે. आज 19 तारीख है. 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट और इधर साउथ गुजरात रीजन, जिसमें कि नवसारी, वलसाड, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं. આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં 49 ઇંચ વરસાદ પડવાનો વર્તારો. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આ વખતે ચોમાસું 16 આની રહેશે. અખાત્રીજના પવન પરથી હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. અંબાલાલ પટેલે વર્તારો કાઢ્યો છે, જેના મુજબ આ વખતે અનરાધાર વરસાદ પડશે. લગભગ તેનાથી ઓછા થતું હોય તો વર્ષ એટલું મધ્યમ કે નબળું આવવાની શક્યતા રહે છે. અને પરસાળ ઉત્તર તરફ જાય તો એનો અર્થ એ થયો કે સૂર્ય હિન્દ મહાસાગર તરફ નમેલો છે. આથી હિન્દ મહાસાગરમાં વરાળ વધારે બનશે અને હિન્દ મહાસાગરમાં વરાળ વધારે બને અને હિન્દ મહાસાગર સાનુકૂળ રહે તો ભારતનું ચોમાસું સારું આવે. બીજી તરફ જામનગરના જોડિયાના લીંબુડા ગામના વડીલોએ સૂર્યનો પડછાયો જોઈને વર્તારો કાઢ્યો, જેમના અનુમાન મુજબ આ વખતે ગુજરાતમાં 49 ઇંચ જેટલો વરસાદ પડી શકે. 7 ઇંચ જેટલો પડછાયો પડતા 7 ઇંચ ગુણ્યા 7 એટલે કે 49 ઇંચ જેટલો સિઝન દરમિયાન વર્ષમાં વરસાદ રહેશે. 7 ઇંચનો પડ્યો એટલે હતી 49 ઇંચનો અંદાજ છે. આ અમારા બાપ દાદા જોતા અને અત્યારે અમારે આ દાદા જોવે છે, દાદા એની સાથે અમે પણ જોઈએ છીએ અને વર્તારો સારો છે એવું કહે છે. દર વર્ષે અમારા અનુભવ પ્રમાણે વર્ષો વર્ષ સારું જ આવે છે અને અત્યારે સારું થશે એવો અમારો અંદાજ છે. અરવલ્લી જિલ્લાના ધરતીપુત્રોને વર્ષો જૂની પરંપરા મુજબ નવા કૃષિ વર્ષના શ્રી ગણેશ કર્યા. અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે અરવલ્લીમાં અત્ર તત્ર સર્વત્ર આજે ખેતરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને ઇસરોલ પંથકમાં સૌ ભૂમિપુત્રો નવા પોશાક પહેરી બળદોના શિંગડા રંગી અને તેમને શણગારીને ખેતરે પહોંચ્યા. ભલે આજે ટ્રેક્ટર જેવા આધુનિક સાધનો આવ્યા હોય, પરંતુ પરંપરા મુજબ ખેડૂતોએ લાકડાના હળ અને બળદ સાથે ચાસ પાડી મુહૂર્ત કર્યું. હળ અને બળદોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ખેડૂતોએ સામૂહિક રીતે ખેતર ખેડ્યું. આ પ્રસંગે ખેતરમાં ઘઉં, મકાઈ, બાજરી, મઠ અને મગ જેવા 7 ધાન્યનું વાવેતર કરી આગામી વર્ષ સારું જાય તેવી પ્રાર્થના કરવામાં આવી. પરંપરાગત રીતે કંસાર જમીને ખેતરે નીકળેલા ખેડૂતોમાં નવા વર્ષના આયોજનનો ભારે ઉમંગ જોવા મળ્યો. આ હળોતરા સાથે જ અરવલ્લીમાં નવા કૃષિ વર્ષનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. નારી શક્તિ સુધારા બિલ મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરી, સીએમએ કર્યા પ્રહાર. નારી શક્તિ અધિનિયમ સુધારા બિલ લોકસભામાં પાસ નહીં થતા હવે ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ આ બિલને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. આક્ષેપ કર્યો કે કોંગ્રેસે હંમેશા મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને તેમના વિકાસમાં અવરોધ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં ધાંગધ્રામાં બાળકના મૃતદેહ મળવા મામલે મોટો ખુલાસો થયો. મૃતક બાળકના ઘર પાસે રહેતી એક મહિલા સામે ગુનો નોંધાયો છે. પોતાને ભુવા તરીકે ઓળખાવતી રેહાનાબેન માયક કે જેમની સામે હાલ પોલીસે અટકાયતી પગલાં ભર્યા છે. મૃતક બાળકની માતા પાસે મહિલાએ પશુ બલિની માંગણી કરી હતી, જે અંગે બાળકની માતાએ ના પાડતા મહિલાએ બાળકને
ટાંકીમાં ડૂબાડી હત્યા નિપજાવી હોવાની આશંકા છે. પુનિતનગરમાં 5 વર્ષના બાળકનો પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા થયા હોવાની આશંકાએ મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે એ લાશનો કબજો મેળવેલ છે અને પછી એનું પીએમ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવે છે, જેમાં બીએનએસ કલમ 103(1) અને બ્લેક મેજિક એક્ટ કલમ 3(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે આરોપી બાઈ છે તેની ધોરણસર અટકાયત કરવામાં આવેલી છે. તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડ પર આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે દારૂબંધીના કડક અમલ માટે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા, જે દરમિયાન દેશી અને વિદેશી દારૂના કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે અનેક કેસ નોંધાયા છે. સાથે જ એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. સામાજિક તત્વો સામે સખત પગલાં લઈ 46 આરોપીઓ ઝડપાયા. પાસા હેઠળ કેસો અને તડીપારની દરખાસ્તો પણ તૈયાર કરવામાં આવી, જ્યારે જિલ્લામાં 9 ચેકપોસ્ટ સાથે 24 કલાક વાહન ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું, જેથી મતદારો નિર્ભય અને સુરક્ષિત વાતાવરણમાં મતદાન કરી શકે. દેશી દારૂના 888 જેટલા કેસ કરવામાં આવેલા છે અને 7,23,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. વિદેશી દારૂના 73 કેસ કરવામાં આવ્યા છે અને ટોટલ જે મુદ્દામાલની કિંમત છે 2 કરોડ કરતાં વધારે છે. અટકાયતી પગલાં 6,413 જેટલા ટોટલ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. તો રાજકોટના વોર્ડ નંબર 15 ને લઈને મોટા સમાચાર. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ સોરાણી અને તેના પત્ની ભાજપના ઉમેદવાર સાથે જોવા મળ્યા. ભાજપના ઉમેદવારનું સ્વાગત કરીને હાર પહેરાવતા નજરે પડ્યા. પ્રવીણ સોરાણી કોળી સમાજના આગેવાન છે. ટિકિટ ન મળતા નારાજ થઈને કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. હવે સોરાણી દંપતીએ ભાજપનો પ્રચાર કરતા જોવા મળ્યા. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. નોંધ્ય છે કે અહીં સોરાણી દંપતીએ ભાજપના ઉમેદવારનું સ્વાગત કરી રહ્યા છે. હાલ આ વિડીયો સામે આવતા જ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેઓ ભાજપમાં વિધિવત રીતે જોડાય તેવા પ્રકારની પણ ચર્ચાઓ વ્યક્ત થઈ રહી છે, પરંતુ હાલ તેમના પ્રચારમાં જોડાતા ઘણી ચર્ચાઓ. તો આગળ વાત કરીએ, વડોદરાના વોર્ડ નંબર 1માં ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી છૂટા પડ્યા બાદ અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે સભા યોજી. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. હરીશ પટેલે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તમામ સમાજના લોકોનો મને આશીર્વાદ છે. વોર્ડ નંબર 1ના જે 62,000 મતદારો છે, મારા કુટુંબના સભ્યો છે. કુટુંબના સભ્યો 26 તારીખે બટન દબાવીને મને આશીર્વાદ આપવાના છે. એટલો મને વિશ્વાસ છે. 5 વર્ષ જે હું એમના સુખ દુઃખમાં જે પડખે ઊભો રહ્યો છું, એટલે મને અપક્ષ હોય કે પક્ષ હોય, ગમે તે જગ્યાએ હું ચૂંટણી લડીશ, પણ તમામ મારા 62,000 જે મતદારો છે એમનો આશીર્વાદ મને મળવાનો છે, એટલો મને વિશ્વાસ છે. તો આગળ વાત કરીએ, અમદાવાદમાં ગતરોજ પીએસઆઈની પરીક્ષાને લઈને વસ્ત્રાલની સ્કૂલમાં હોબાળો સર્જાયો. ગઈકાલે અહીં ભાવના હાયર સેકન્ડરી સ્કૂલમાં હોબાળો થયો હતો. પેપર સીલ ખુલ્યું હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપ છે. સ્કૂલ પાસે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. પેપર આપનારને વિદ્યાર્થીઓએ સવાલ કરતા તોછડી ભાષામાં જવાબ આપ્યા હોવાનો આરોપ થઈ રહ્યો છે. તમારે પેપર આપવું હોય તો આપો તેવી ભાષામાં વાત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.